હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મુરબ્બાને ભૂલાવી દે તેવી અને આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી કાચી કેરીની ચટણી બનાવીશું। હા, તો તેના માટે મેં અહીં જે કાગડા કેરી આવે છે તે લીધી છે। આ કેરી આપણે પસંદ કરીએ ત્યારે એકદમ કડક હોય તેવી લેવાની અને ઉપરથી એકદમ ગ્રીન હોય તેવી લેવાની। તો આ મેં 500 ગ્રામ કાગડા કેરી લીધી છે। તેને પહેલા આપણે ધોઈ અને સારી રીતે કોરી કરી લેવાની। તો આ કેરીને આપણે આ ઉપરનો ભાગ કાઢી અને તેની છાલ ઉતારી લેવાની। આ રીતે પિલરની મદદથી તેની આપણે છાલને ઉતારી લેવાની। આ કેરીની ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। આ ચટણી તમે પરોઠા, થેપલા કોઈ પણ વસ્તુની સાથે ખાઈ શકો છો અને આપણે આ ચટણીને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ। તો આ રીતે આપણે કેરીની છાલને ઉતારી લીધી છે। હવે તેના આપણે નાના નાના ટુકડા કરી લઈશું। વચ્ચે જો ગોઠલી હોય તો તેને આપણે આ રીતે કાઢી લઈશું અને કદાચ ગોઠલી કાચી હોય તો તેને આપણે કટકા કરીએ ત્યારે ગોઠલીનો ભાગ હોય તે કાઢતા જવાનો। હવે આ રીતે આપણે કેરીના નાના નાના ટુકડા કરી લઈશું અને આ જે કાગડા કેરી હોય છે તે સ્વાદમાં થોડીક ઓછી ખાટી હોય છે, એટલે ચટણી માટે આ કેરી બેસ્ટ હોય છે। જો આ કેરીની ચટણી બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે। તો આવી જ રીતે આપણે બધા જ કેરીના ટુકડા કરી લેવાના। તો આપણે આ રીતે બધી જ કેરીને નાના નાના પીસમાં કટ કરી લીધી છે। હવે આપણે કોઈ પણ એક વાસણ લઈ લેશું, તેમાં આ કેરી આપણે આ રીતે ટ્રાન્સફર કરી દઈશું। આપણે વાસણ જે આપણું કુકર હોય તેમાં સમાય તેવડું લેવાનું, કેમ કે આપણે આ કેરીને બાફવાની છે, પણ કેરીને આપણે પાણી વગર બાફવાની છે। તો આ રીતે વાસણમાં આપણે બધી કેરી લઈ લેશું। તો કેરી બાફવા માટે આપણે પહેલા એક કુકર લઈ લેશું અને આ કુકરમાં આપણે આ રીતે કોઈ પણ સ્ટેન્ડ મૂકી દેવાનું અને જો આ રીતનું સ્ટેન્ડ ન હોય તો કોઈ પણ વાટકી કે ડીશને આપણે ઊંધી મૂકી દેવાની અને તેમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। નાખ્યા પછી તેના પર આપણે આ જે કેરી વાળું વાસણ છે તે રાખી દઈશું। આપણે આ કેરીને આપણે પાણી વગર બાફવાની છે, કેમ કે જો પાણીમાં બાફશું તો આપણી ચટણી લાંબો સમય સારી નહીં રહે। અને હવે આપણે આને ઢાંકણ બંધ કરી દઈશું। આપણે આ કુકરને હવે 4 વિસલ કરી લેવાની છે મીડિયમ ગેસ પર। તો કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે, તો આપણે ગેસને બંધ કરી દઈશું અને એને જાતે જ ઠંડુ થવા દઈશું। આપણું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈશું। મસાલા માટે મેં અહીં અડધી ચમચી આખા ધાણા લીધા છે, અડધી ચમચી આખું જીરું લીધું છે, 2 ચપટી જેટલી મેથી લીધી છે અને 5 થી 6 નંગ લવિંગ લીધા છે, અડધી ચમચી વરિયાળી લીધી છે અને એક તજનો ટુકડો લીધો છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ ધીમા ગેસ પર શેકવાની છે। તો આ બધા જ મસાલાને આપણે એક પેનમાં નાખી દઈશું અને એકદમ ધીમા ગેસ પર આને આપણે શેકીશું। આ રીતે આપણે આ મસાલાને થોડાક શેકીને નાખીશું એટલે એમાંથી સરસ સુગંધ આવશે અને આમાં જે કંઈ ભેજનો ભાગ હોય તે દૂર થઈ જાય તો આપણો મસાલો પીસીએ તે સરસ પીસાઈ પણ જાય। આ રીતે થોડાક આપણે સૂકા મસાલાને ક્રશ કરી અને ચટણીમાં નાખીએ તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને આ ચટણી એકદમ એટલી ટેસ્ટી બને છે કે તમારે આ ચટણી હોય તો શાકની પણ જરૂર નહીં પડે। તો 1 જ મિનિટમાં આપણા મસાલા સરસ શેકાઈ ગયા છે અને તેમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે। આ મસાલાને આપણે બહુ વધારે પડતા નથી શેકવાના, જો વધારે શેકાઈ જશે તો તેમાં થોડોક કડવો ટેસ્ટ આવશે। એટલે આટલા હલકા હલકા શેકાય એટલે આપણે ગેસને બંધ કરી અને આ મસાલાને આની પેનમાં આપણે એને ઠંડા થવા દઈશું। તો આપણું કુકર હવે ઠંડુ થઈ ગયું છે, તેમાંથી બધી જ હવે પ્રેશર છે નીકળી ગઈ છે। આપણે કુકરને હવે ખોલી લઈશું। તો આપણી કેરી સરસ એકદમ બફાઈ ગઈ છે। હવે આ કેરીને આપણે બહાર કાઢી લઈશું। તો જો આપણી કેરી સરસ એકદમ રાળ રાળ એવી બફાઈ ગઈ છે, છતાં પણ આપણે આ કેરીને થોડીક આપણે મિક્સરમાં ક્રશ કરીશું એટલે આમાં કોઈ પણ ટુકડાનો ભાગ હોય તો તે ચટણીમાં ન દેખાય। તો પહેલા આપણે આને થોડી વાર માટે ઠંડી થવા દઈશું। ઠંડી થાય પછી આને આપણે મિક્સરમાં એકવાર પીસી લઈશું। જો આપણો મસાલો જે શેક્યો છે તે ઠંડો થઈ ગયો છે, તેને આપણે એક મિક્સરમાં પીસી લઈએ।
તો આપણો મસાલો છે એકદમ સરસ પીસાઈ ગયો છે, એકદમ બારીક એવો આપણો મસાલો પીસાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણો પલ્પ ઠંડો થાય એટલે આપણે પલ્પને પણ પીસી લઈએ। આપણે જે જારમાં મસાલો પીસેલો હતો તે જ જારમાં આપણે હવે આ પલ્પને એકવાર પીસી લઈશું। તો આપણો પલ્પ સરસ એકદમ પીસાઈ ગયો છે અને એકદમ સ્મૂથ એવો આપણો પલ્પ રેડી થઈ ગયો છે। તો આ પલ્પને આપણે જે વાસણમાં આપણે ચટણી બનાવી હોય તેમાં ટ્રાન્સફર કરી લઈશું। અને આપણે બાકી જે થોડીક કેરી પીસવાની બાકી છે તેને હવે આપણે બીજી વાર પીસી લઈશું। આ બીજી વારનો પલ્પ પણ આપણે આની સાથે મિક્સ કરી દઈશું। આપણે 500 ગ્રામ કેરી હતી તો તેની સામે આપણે 400 ગ્રામ ખાંડ કે સાકર કે ગોળ જે પણ નાખવું હોય તે નાખી શકો। કેમ કે આપણે કેરી હોય તેટલી જ આપણે સાકર કે ખાંડ લેવાની, પણ આપણે કેરીની છાલ અને ગોઠલા દૂર કરીએ એટલે 500 ગ્રામ કેરી હોય તો પણ તે 400 ગ્રામ જેટલી જ રહે। હવે બંધ ગેસ પર જ પેલા આપણે ખાંડ કે સાકર જે પણ હોય તેને પલ્પ સાથે આ રીતે સરસ મિક્સ કરી દેવાનું, જેથી ખાંડ ને હોય એ થોડુંક ઓગળી જાય। આ રીતે આપણે 1 મિનિટ હલાવશું એટલે બધી જ ખાંડ છે તે પલ્પમાં સરસ ભળી જશે અને બધી જ ઓગળી જશે। પલ્પમાં આપણે ખાંડ નાખીએ એટલે પલ્પ જે હતો તેના કરતા થોડોક પતલો લાગવા માંડ્યો। હજુ આપણે ગેસને ચાલુ કરી અને બધી જ ખાંડ ઓગળશે એટલે પલ્પ છે એ હતો તેના કરતા પણ થોડોક પતલો થઈ જશે। આ રીતે સતત એને આપણે 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસ પર હલાવતા રહેવાનો છે, ત્યાં સુધી આપણે ખાંડ બધી ઓગળી અને પાછી ચાસણી જેવું થાય ત્યાં સુધી તેને આ રીતે હલાવવાનું છે। તો 5 થી 6 મિનિટ થઈ ગઈ તે આપણો જો પલ્પ છે એકદમ સરસ આ રીતે થોડો ઘાટો થઈ ગયો અને તેમાંથી આ રીતે બબલ્સ થવા લાગ્યા છે। તો હવે તેમાં આપણે પેલા મસાલા કરી લઈશું। મસાલામાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, અડધી ચમચી સંચળ પાવડર નાખીશું અને અડધી ચમચી આપણે મીઠું નાખીશું। અને ચટણીનો કલર એકદમ સરસ આવે એટલે તેના માટે એમાં આપણે 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને 1 ચમચી જેટલું તીખું મરચું નાખીશું। આ મરચું છે તે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો। ને આ મરચું નાખી આપણે બધી જ વસ્તુને સરસ મિક્સ કરી થોડીક વાર માટે રેવા દઈશું એટલે જે હળદર છે તે સરસ પાકી જાય અને એનો કાચો ટેસ્ટ ન આવે। તો જો 2-3 મિનિટ આપણે સતત આ રીતે ચલાવ્યું એટલે આપણે ચટણી એકદમ સરસ આવી ઘાટી થઈ ગઈ। હવે આપણે એકદમ ધીમા ગેસ પર આપણે ચટણી રાખી અને તે આપણે મસાલો પીસેલો છે તે નાખી દઈશું। આને પણ ચટણીમાં સરસ આપણે મિક્સ કરી દઈશું। આ મસાલાથી ચટણીનો ફ્લેવર એકદમ સરસ આવશે। જો આ ચટણી તમે બનાવીને સ્ટોર કરશો તો તમારે આખા વર્ષ માટે મુરબ્બાની પણ જરૂર નહીં પડે। આ ચટણીને તમે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકશો કે ક્યાંય બાળકોને લંચમાં પણ રોટલી સાથે પણ એને આપી શકશો। તો આપણે બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને આપણી ચટણી આટલી ઘાટી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ચટણીને જાતે ઠંડી થવા દઈશું। હજુ આ ચટણી ઠંડી થશે એટલે હજુ પણ ઘાટી થઈ જશે અને આ ચટણીને આપણે ગેસ બંધ કર્યા પછી આમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું, જેથી આપણે ચટણીને સ્ટોર કરીએ ત્યારે તેને ખાંડ હોય તેના ક્રિસ્ટલ ન બની જાય। અને આ રીતે તેને લીંબુનો રસ નાખી અને મિક્સ કરી અને ઠંડી થવા દઈશું। તો આપણી ચટણી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને ઠંડી થયા પછી તે આવી ઘાટી થઈ ગઈ છે। તો આ ચટણીને હવે આપણે એકદમ ઠંડી થયા પછી આ રીતની કોઈ પણ કાચની એરટાઇટ બોટલ હોય તેમાં આપણે ભરી અને સ્ટોર કરવાની। પણ આ બોટલને આપણે સ્વચ્છ ધોયા પછી તેને એકદમ કોરી કરી અને સૂર્યપ્રકાશમાં એકવાર તપાવી લેવાની, પછી તેમાં આપણે કોઈ પણ અથાણા કે ચટણી હોય એને સ્ટોર કરવાનું। તો તેના લીધે જો એકદમ ડ્રાય હશે તો તેમાં ફૂગ લાગવાનો ઇસ્યુ નહીં આવે। હવે આપણે આ ચટણીને આ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી દઈશું। તો આપણી આ ઇન્સ્ટન્ટ એવી કાચી કેરીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો।